આ નવી પેઢી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલી પ્રામાણિક પેઢી છે. એ બહાર જતું હોય અને તમે એને એમ કહો તમારું સંતાન દીકરી કે દીકરો, અને તમે એને કહો કે આ નથી સારું લાગતું, તો એ તમને તરત જ કહે કેમ, આમાં શું પ્રોબ્લેમ છે કે. મારી ભાણી, મારા ભાઈની દીકરી બહુ બ્યુટીફુલ છે, મારા કઝિનની દીકરી છે, એ પાર્ટીમાં જતી હતી, આટલું નાનું ફ્રોક સ્ટ્રેપ, એટલે મારી ભાભીએ મને કીધું કે આવું પહેરીને જાય છે, તમે કંઈ કહો ને. એટલે હું એની પાસે ગઈ, મેં કીધું તું આ પહેરીને જવાની છે, તો કે આમાં શું પ્રોબ્લેમ છે. મેં કીધું ના આમાં કંઈ પ્રોબ્લેમ નથી, પણ મારી પાસે એક બહુ સરસ મારો બ્રોકેટનો બ્લાઉઝ છે, એને તું બટન ઓપન રાખીને આના પર પહેરીશ ને તો બહુ સરસ લાગશે, એટલે બતાવો. એટલે મેં એને બતાવ્યો, એણે પહેરી જોયું કે હા સ્માર્ટ લાગે છે, અહીંયા સુધી આવે એટલું સરસ. આમ જૂનો બ્લાઉઝ મારા, હું માનું છું 27 વર્ષ પહેલાનો બ્રોકેટનો, એટલે એને કીધું બહુ ફાઇન લાગે છે. હવે જો તમે એને એમ કહ્યું હોત ને કે આ પહેરીને બહાર નથી જવાનું, જમાનો ખરાબ છે, એકલી જાય છે, ઉબરમાં જાય છે, તો સમસ્યા ત્યાંથી જ શરૂ થાય. બધા ખરાબ ના હોય, તારા મગજમાં કીચડ છે, તું કાઢ, મને નહીં કહેવાનું, હું મેનેજ કરી લઈશ. આપણી પેઢી, મારી પણ, એ લોકોએ એક વાત બહુ જબરજસ્ત શીખવાની એ છે કે આ પેઢીને કહેતા શીખવું પડશે. આપણને આપણા મા બાપે જે રીતે કીધું એ રીતે જો આમને કહેવા જઈશું તો આ નહીં સાંભળે, નહીં સમજે. પહેલો મુદ્દો એ. મને મારી મમ્મી એમ કે ઘરની બહાર નથી જવાનું, તો મારી તાકાત નથી કે હું ઘરની બહાર પગ મૂકું. મમ્મી એમ કે પપ્પા ના પાડે છે, પછી પપ્પાને પૂછવાની પણ હિંમત નહોતી. અહીંયા તો પપ્પા ના પાડે છે એવું મમ્મી કહે તો એ સીધી પપ્પા પાસે પરમિશન કઢાવે. હું હંમેશા કહું છું કે ડેડી ઇઝ ફ્રોમ ડિઝનીલેન્ડ એન્ડ મમ્મી ઇઝ ફ્રોમ ડેવિલ્સ લેન્ડ. ડેડી સેન્ટા ક્લોઝની જેમ આવે, ગિફ્ટ આપે, હા હા તું તારે કર, તારે જે કરવું હોય. કેમ તો કે કંઈ પણ થાય, જ્યારે સમસ્યા આવે, નાપાસ થાય, ઓછા માર્ક આવે, તારી છોકરીનું રિઝલ્ટ જો, તારા છોકરાનું રિઝલ્ટ જો, અને કપ જીતીને આવે તો કે જોયું મારો છોકરો કપ જીતીને આવે. આ બધા ઘરમાં, મારા ઘરમાં પણ છે. આમાં કંઈ તમારા જ ઘરમાં છે એવું નહીં, હું તો મારા જ ઘરની વાત કરું. મજાની વાત એ છે કે આ પરિસ્થિતિને જો આપણે સમજી લઈએ ને, દુનિયાની કોઈ પણ પરિસ્થિતિ જો આપણે સમજી લઈએ ને તો એનું સોલ્યુશન બહુ સરળ થાય છે. પ્રશ્ન એ થાય છે કે આપણે એમની જગ્યાએ જઈને સમજવા તૈયાર નથી. હું અહીંયા ઊભી છું, મને પાછળ નથી દેખાતું, તમને દેખાય છે. તમે મને એમ કહો કે પાછળ પોસ્ટર છે, તમારો ફોટો છે, બદલાતી પેઢી લખ્યું છે, પણ મને દેખાતું નથી, એટલે હું તો તમને ના જ પાડીશ કે એવું કંઈ છે નહીં, મને તો કંઈ દેખાતું નથી. પણ જો હું ત્યાં આવું અને આ જોઉં તો શક્ય છે કે મને આ જોઈને સમજાય કે હા પોસ્ટર છે, હા ફોટો છે. પછી એ ફોટો સારો છે કે ખરાબ છે એ વિશે આપણા અંગત અભિપ્રાય હોઈ શકે, પણ છે એટલું તો સ્વીકારીએ. એમના પેર ઓફ શૂઝમાં તો જઈએ, ત્યાં જઈને જોઈએ તો ખરા કે એ શું વિચારે છે, એ શા માટે આવું વિચારે છે. અને આ જેન્યુઇનલી પ્રામાણિક પેઢી છે. એમને તમારી સાથે લગ્નમાં ન આવવું હોય ને તો એ તમને એમ કે માર નથી આવવું, પેટમાં દુખે છે, માથું દુખે છે, આવું કોઈ બહાનું નહીં કરે. હું કરતી હતી મારી મા સાથે કે ભાઈ મને તો બહુ પેટમાં દુખે છે, મને નથી આવવું. મારામાં એવી હિંમત નહોતી એવું કહેવાની કે મને નથી આવવું. એટલે તમે એને એમ કહો કે આવું તો પડે, આપણા સગા છે, ખરાબ લાગે, એટલે તમારી સાથે એવી દલીલ કરે કે હું તો આ બરમુડા પહેરીને આવીશ, જબ્બો લેંગો નહીં પહેરું. હવે તમારામાં એ તૈયારી છે કે તમે એને શોર્ટ્સ પહેરીને કે જે કંઈ પહેરીને આવે તે પહેરીને લઈ જાઓ તો એ તમારી સાથે આવશે. તમે જો એના ડ્રેસ કોડ પર ફોકસ કરશો તો એ નહીં આવે. હવે નક્કી એ કરવાનું છે કે ફોકસ ડ્રેસ કોડ પર કરવું છે કે સાથે લઈ જવા પર, અને આપણે જ નક્કી કરવું પડશે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ પેઢી છે. મને ધીરે ધીરે એવું સમજાવવા માંડ્યું છે કે આ બહુ ઇન્ટરેસ્ટિંગ પેઢી છે. તમે જુઓ, એ લોકોની અંદર બહુ ઝઘડા નથી, ઈર્ષા નથી, સ્ત્રી પુરુષના ભેદ નથી. એ તમને એમ કે ને કે શીતલ માય ફ્રેન્ડ, એટલે તમારે પૂછવું પડે કે શીતલ છોકરો છે કે છોકરી છે, કારણ કે તમને ખબર જ નથી. જે મજાથી શીતલ સાથે ડીલ કરે છે એ મજામાં તમને જેન્ડર બાયસ છે જ નહીં.
છોકરી એટલા જ આનંદથી ગપ્પા મારીને છોકરા સાથે વાત કરે, છોકરો એટલા જ આનંદથી ગપ્પા મારીને છોકરી સાથે વાત કરે, અને એમાં ક્યાંય શરીર નથી. એ લોકોના સંબંધો માનસિક સંબંધો છે. આ પેઢી શરીરથી ઉપર ઉઠી ગઈ છે. આ આપણે બધાએ સમજવું પડે. આપણે બધા શરીર સાથે જોડાયેલી પેઢી એટલા માટે હતી કે આપણે ત્યાં બધું સંતાયેલું, ઢંકાયેલું, જાહેરમાં વાત ન થાય, સ્ત્રીના અંદરના કપડા જલ્દી ઘડીવાળી નીચે મૂકી દેવાના, પપ્પા જુએ તો ખરાબ લાગે. હવે તો આ પેઢી પટ્ટી દેખાય, બ્રાની પટ્ટી દેખાય એવા કપડા પહેરીને બજારમાં જાય. એમ આ સારું છે કે ખોટું એ વિશે વાત નથી કરતી. હું કહું છું કે એમણે આ સ્વીકારી લીધું છે, અને આપણે સ્વીકારી લઈશું તો એમને બદલી શકીશું. આપણે જો સંઘર્ષ કરીશું એમને બદલવાનો તો નહીં થાય. સ્વીકારીને બદલાવ આવશે. આ મારી પેઢીને કહેવાનું છે. અને મેં આવી રીતે બહુ ઘરોમાં ઘણો બદલાવ લાવીને જોયો છે. પ્રશ્ન એ છે કે આપણે જેવું ઉછર્યા એવું એમને ઉછેરવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. તમે એક મોબાઈલ ખરીદો, આઈફોન X, બરાબર? તો 6 જ મહિનામાં X+ આવે કે નહીં? હા કે ના? એટલે અપગ્રેડેડ વર્ઝન આવે બજારમાં, હા કે ના? તો તમને એવું લાગે છે કે ભગવાન આ છેલ્લા 20-25 વર્ષમાં એક અપગ્રેડેડ વર્ઝન જ નહીં મોકલ્યું? આ બધા અપગ્રેડેડ વર્ઝન છે, હાઈટેક. તમને જો વાપરતા આવડે ને તો આ હાઈટેક વર્ઝન આખી ઓફિસનું કામ સારે. તમને વાપરતા ન આવડે તો એ પેલા નોકિયાના નાના ફોન જેવા છે, લો મૂકો ઉપાડો ને કાપી નાખો, એની વચ્ચે કઈ નથી. પણ જો તમને આવડે તો એની અંદર બધું ઘણું છે સમજવા યોગ્ય. એ તમારી બધા પાસવર્ડ બી સેવ કરશે ને, આલ્બમ બી બનાવશે ને, લેઆઉટ બી કરશે ને, ફોટોશોપ બી કરશે ને, બધું આ હાઈટેક વર્ઝન પાસે છે જ. એ જે રીતે ઇન્સ્ટા અપલોડ કરે છે, હું તો બહુ જ બધા છોકરાઓના ઇન્સ્ટામાં જાઉં છું, સ્નેપચેટ, હવે તો પ્રિન્ટરેસ્ટ, હવે તો સ્નેપચેટ પણ જૂનું થઈ ગયું. જો તમે એમની ટેકનોલોજી સાથે પગ મિલાવીને ચાલી શકો ને તો આ પેઢી જેવી પેઢી ફરી થવી નથી. કારણ કે આ પેઢીએ જબરજસ્ત બદલાવ જોયો છે. આ પેઢીએ શોર્ટ્સ પણ જોયું ને ધોતિયા પણ જોયા સાહેબ. આ પેઢીએ દાદા પણ જોયા અને નાના ભાઈ બહેન પણ જોયા. એમના પછીની પેઢી છે ને એમાં દાદા નહીં હોય, કારણ કે સંયુક્ત પરિવારો તૂટતા જાય છે. આજે હું અહીંયા ઊભી છું ને એનું કારણ એ છે કે અમારી પાસે સંયુક્ત પરિવાર છે. મારો દીકરો, મારો વર, દે આર બીંગ ટેકન કેર ઓફ, કારણ કે મારા સાસુ ઘેર છે. સંયુક્ત પરિવારમાં પગ બંધાતો નથી. હું એવું સમજી છું કે પગ છૂટો થાય છે. બહુ બધા લોકોને એવું લાગે છે કે ભાઈ પછી પગ બંધાય. એકચ્યુઅલી પગ છૂટો થાય છે, કારણ કે મમ્મી જે રીતે તથાગત સાથે ડીલ કરે એટલી ધીરજ તો મારામાં છે જ નહીં. એ જે રીતે પોતાના પૌત્ર સાથે ડીલ કરે એ ધીરજ તો આપણી પેઢીમાં ક્યાંથી લાવવાની? ચાલ જલ્દી જમી લે. અને દાદી એમ કે ચલ વાર્તા કહું તને, કોળિયા ભરો. દાદી પાસે સમય જ સમય છે. અને આપણને એવું લાગે છે કે દાદી બગાડે છે. સત્ય એ છે કે દાદી આપણી અને આપણા સંતાન વચ્ચેના સંબંધ સુધારે છે. બધી મમ્મીઓ, જેટલી નવી મમ્મીઓ છે એ બધી મમ્મીઓને મેં જોઈ છે, આંખ ખુલે ને એટલે પહેલું વાક્ય બોલે, જલ્દી કર, જલ્દી નાઈ લે, જલ્દી ખાઈ લે, જલ્દી બ્રશ, બસ આવી જશે, બસ આવી જશે, સ્કૂલે જવાનું, જલ્દી કર, જલ્દી કર. પેઇન્ટિંગ માંથી કાઢીને સ્વિમિંગમાં નાખે, સ્વિમિંગ માંથી કાઢીને ટેબલ ટેનિસમાં નાખે, ટેબલ ટેનિસ માંથી કાઢીને અહીં નાખે. મારે ખરેખર આ બધી મમ્મીઓ, અને મજા એ છે કે પપ્પાને આટલા એમ્બિશન નથી. એવું તમે ના, હું સિરિયસલી કહું છું, દિલથી કહું છું. પપ્પાને આટલા બધા એમ્બિશન નથી. પપ્પા ઉપરથી એમ કે રમવા એને બિચારાને, મમ્મીને એમ છે કે સુઈ બનાવી નાખું. ધીરુભાઈને સ્કેટિંગ આવડે છે કે નહીં કોઈને ખબર છે? લતા મંગેશકરને સ્વિમિંગ આવડે છે કે નહીં કોઈને ખબર છે? મજા એ જ છે સાહેબ. આપણે બધા એક જ બાળકમાંથી 5-5 ચેમ્પિયન પેદા કરવા નીકળે છે. એવું નહીં થાય. તમને જો એક ચેસ સારી રમે એવું જોઈતું હોય, તમને એક પેઇન્ટર જોઈતો હોય, એક સ્વિમર જોઈતો હોય, એક ક્રિકેટર જોઈતો હોય, તો 5-6 છોકરા બાળકો પેદા થાય. તો એક એક બિચારા એક એક કરી બતાવશે.
આપણે એકની પાસે કેટલી અપેક્ષા, અને તમે વિચાર કરો કે આવડા નાના નાના કેટલું કોઓપરેટ કરે છે. મમ્મી ઉતાવળ કરાવે તો બિચારા ઉતાવળ કરે, મમ્મી કે ચલો પેઇન્ટિંગમાં એટલે બિચારો પેઇન્ટિંગમાં ગમે ના ગમે જાય, મમ્મી કે હવે ટેનિસમાં એટલે ગમે ના ગમે બિચારો રમે. આ તો મમ્મીના સપના છે, એના છે જ નહીં. એના સપના શું છે તો કે એને તો પડ્યા રહેવું છે, છત જોવી છે, એને નથી નાવું રવિવારે 4 વાગે નાવું છે તમારી તૈયારી? એ આખું અઠવાડિયું તમને કોઓપરેટ કરે છે, તમે રવિવારે એને કરશો? આપણાથી નથી થતું. ખરેખર આ નાના છોકરા આપણને જેટલું કોઓપરેટ કરે છે ને એટલું આપણે એને નથી કરતા. આપણે એમાંથી કંઈક એવું બનાવી નાખવું છે અને દુનિયાને દેખાડી દેવું છે કે જોઈ લો આ મારો છોકરો, આ મારું ક્રિએશન, આ મેં બનાવ્યું. બિલીવ મી, હા કે ના? તમે આ વાત સાથે સંમત થાઓ છો ને? પડોશી પૂછે સસમ્માન, આમંત્રિત, આ શબ્દો હું માનું છું કેટલા વર્ષો પછી ફરી સાંભળું છું આ પેઢીના મોઢે. બહુ સાચા દિલથી ગર્વ થાય એવી સરસ ભાષા ગુજરાતીની. મેં વિડીયો કર્યો એટલા માટે જ કે આવી ભાષા ગુજરાતની બહાર હજી સચવાઈ રહી છે. અને તમે સૌ ગુજરાતી છો, તમે સૌ ભારતીય છો, તમે સૌ એકબીજા સાથે જોડાયેલા એક એવા પરિવારના સભ્યો છો. મને આજે ચેતનભાઈએ કહ્યું કે અમે તો એક જ નવરાત્રી કરીએ છીએ, આખા યવતમાલમાં એક જ નવરાત્રી થાય, એક જ ગુજરાતી કાર્યક્રમ થાય. તો હું માનું છું આવી એકતા તો ગુજરાતમાં પણ ગુજરાતીઓ વચ્ચે નથી, જે તમે અહીંયા સાચવીને બેઠા છો. બહુ દિલથી આ વાતને હું એપ્રિશિએટ કરું છું, કારણ કે ઇવેન્ચ્યુઅલી સૌથી અગત્યનું શું છે? તમે આમ આંગળી કરો ને તો કોઈ તોડી નાખે, પણ તમે આમ કરો ને તો કોઈ તમારી આંગળી તોડી ન શકે. આપણે બધા જો સાથે રહીશું ને તો જ આગળ વધી શકીશું, તો જ સાજા અને મજામાં રહી શકીશું. આ દેશ કદાચ એટલે જ એકવાર અંગ્રેજોના હાથમાં જતો રહ્યો કારણ કે આપણે બધા અંદર જ એટલું બધું લડ્યા. મને તો આ જોઈને જ એટલો બધો આનંદ થયો છે કે આજે ચેતનભાઈએ જે મારી સાથે વાત કરી કે અમે એક જ નવરાત્રી કરીએ, અમે એક જ પરિવાર છીએ, અમારે ત્યાં એક માણસની જરૂરિયાત હોય તો આખું યવતમાલના ગુજરાતીઓ આવીને ઊભા રહી જાય, બહુ મોટી વાત છે. અને આ વાતને એપ્રિશિએટ કરીને હું મારી વાત તમારી સમક્ષ મૂકવાની છું. બદલાતી પેઢી એટલે શું, એવો સવાલ દરેકને થાય. મારી મમ્મી જ્યારે પરણી ત્યારે બીજી જ્ઞાતિમાં પરણવું એ બહુ જ મોટો ઇશ્યુ હતો. મારી માં અનાવિલ, મારા પપ્પા નાગર, મારી માં BA B.Ed, મારા પપ્પા નોન ગ્રેજ્યુએટ, મારી માં ટીચર, મારા પપ્પા પત્રકાર. બેની જીવનશૈલી જ જુદી. મારી માં મોર્નિંગ સ્કૂલમાં ભણાવે એટલે મોડી રાત્રે 10 વાગે સૂઈ જાય અને મારા પપ્પા ઘેર જ 1 વાગે આવે. આ 2 જણાનું લગ્ન જીવન શરૂ થયું, મારો જન્મ થયો. પછી મેં લગ્ન કરવાનું નક્કી કર્યું. તો સંજય ફોટોગ્રાફર, વર્ષના અડધા દિવસો ઘેર ના હોય. પછી મેં કામ કરવાનું શરૂ કર્યું. મારું બાળક જન્મ્યું ને 10 વર્ષ ઘરે રહ્યું. મારો દીકરો પૂરો સમય જતો થયો સ્કૂલમાં. પછી મેં કામ કરવાનું શરૂ કર્યું અને ત્યારે હું બહાર નીકળતી થઈ. મેં હવેની પેઢીની દીકરીઓને જોઉં છું તો એ શરતો સાથે લગ્ન કરે છે. આમ થશે તો આમ થશે, આમ નહીં થાય તો આમ નહીં થાય, આમ કરશો તો આમ થશે. ત્યારે મને એક સવાલ એવો આવે છે કે આ લગ્ન છે કે MOU છે? કોઈ કંપનીના 2 જણા ટેક ઓવર કરે છે કે તમારા એમ્પ્લોયને નહીં કાઢવું, આમ નહીં કરવું, તમારી પ્રીમાઇસ મારી પ્રીમાઇસ, આપણે આમ કરીશું. હું લગ્નથી એટલા માટે શરૂ કરું છું કે કોઈ પણ 2 પરિવારો લગ્નથી જોડાય છે. 2 ભાષાઓ, 2 વિચારો, 2 વ્યક્તિત્વો, 2 માનસિકતાઓ, 2 ઉછેર, આ બધું લગ્નથી જોડાય છે. અને જે લોકો રાજશ્રી પિક્ચર્સના ફેન હશે એ બધાને ખબર હશે કે હમ સાથ સાથ હે નામની ફિલ્મમાં
એક બહુ સરસ લાઈન બોલે છે અલોકનાથ. એ એમ કહે છે કે ભારત में आज भी शादियां दो लोगों के बीच में नहीं, दो परिवारों के बीच में होती है. એ પછી આવી 10-12 વર્ષે ફિલ્મ ટુ સ્ટેટ્સ, એમાં એ આખા પરિવાર માટે નીતિઓ લઈને આવે છે. જ્યારે છોકરીને પ્રપોઝ કરવા આવે છે ત્યારે એની માને નીતિ આપે છે, એના પિતાને આપે છે, એના ભાઈને આપે છે, અને કહે છે કે હું તો તમને બધાને પરણવા માંગુ છું. તો હું એવું અંગત રીતે માનું છું કે બે પરિવારો જ્યારે જોડાયા, ત્યારે બે વિચારો જોડાયા છે. એક પરિવારમાં દીકરી એક રીતે ઉછરી હોય અને બીજા ઘરમાં જઈને બીજી રીતે એડજસ્ટ થવાનું. આજે જ હું વિચારતી હતી જ્યારે ફ્લાઇટમાં આવતી હતી ત્યારે કે શું ફેર થાય, છોકરી પરણે તો ફેરફાર શું થાય. પહેલો ફેરફાર એ થાય કે સૂતી હોય ને અને જે છતનો રંગ રોજ જોતી હોય ને, એ પરણીને બીજા ઘેર જઈને સૂએ અને સવારે ઉઠે ને ત્યારે છતનો રંગ જ બદલાઈ જાય. કોઈ એવું કહેતું નથી કે તારા ઘરની છત પિસ્તા ગ્રીન છે ને, ચાલ અમે તને પિસ્તા ગ્રીન રંગ કરાવી આપીશું, તને જોઈને સારું લાગે. વિચાર બદલાય, વાત બદલાય, ભોજન બદલાય, ભાવ બદલાય. એક બહુ સવારે 6 વાગે ઉઠે, માને બૂમ પાડીને કે મમ્મી કોફી, અહીંયા લોકો બૂમ પાડે બેટા કોફી. તમે વિચારો કેટલો મોટો બદલાવ એક સ્ત્રીના જીવનમાં એક જ રાતમાં આવી જાય. આપણે જેમ કહીએ છીએ ને કે 2019 નું વર્ષ 31મી ડિસેમ્બરે પૂરું થાય ને 2020 શરૂ થાય, એવી રીતે એક રિસેપ્શન માંથી ઘેર આવીને વાળમાંથી પીનો કાઢે ને ત્યારથી એના જીવનમાં પીનો ખોસાવાની ચાલુ થઈ જાય. અને આમાં કંઈ જ ખોટું નથી. મારા પરિવારમાં હું આજે જ મને હિનાબેન પૂછતા હતા કે બધું કેવી રીતે મેનેજ કરો છો, અને એ જ વખતે મારા સાસુનો ફોન આવ્યો ને હું એમની સાથે વાત કરતી હતી, એટલે હું કેવી રીતે મેનેજ કરું છું એમણે પ્રેક્ટિકલી જોઈ જ લીધું. મારે જવાબ આપવાનો રહ્યો જ નહીં. મજાની વાત એ છે કે આપણે બધા બદલાતી પેઢીને સંઘર્ષ માની બેઠા છીએ. સંઘર્ષ છે જ નહીં. અમિતાભ બચ્ચન બેલ બોટમ પહેરતો હતો અને અમે જ્યારે બેલ બોટમ શીવડાવ્યા ઇન 70s ત્યારે મારી મમ્મી એમ કહેતી કે વરવી લાગે છે, આવા તો કઈ પાટલું નહીં. અને હવે છોકરાઓ અંડી દેખાય એવા નીચે ઉતરી જતા જીન્સ પહેરે ત્યારે એની મમ્મી પણ એમ કે આવું તો કઈ પેન્ટ હોય. ફેર શું પડે બે પેઢીમાં? કઈ નહીં. ત્યારે મને મારી મમ્મી કહેતી હતી, આજે હું મારા દીકરાને કહું છું, બેટા નાહી લે, બેટા નાહી લે. દરેક ઘરમાં થતું હશે. હા નાઉં છું. અહીંથી ઉઠાડો એટલે ત્યાં બેસે, ત્યાંથી ઉઠાડો એટલે અહીંયા બેસે. અને મમ્મીને સવારથી એક જ કામ હોય, નાહી લે, ખાઈ લે, ભણવા બેસ, ટીવી બંધ કર. નિશ્ચિત ડાયલોગ. કોઈ પણ ભાષા બોલતી કોઈ પણ ઉંમરની મમ્મીનો ડાયલોગ નક્કી જ છે, પ્લીઝ બેટા, પ્લીઝ બેટા. મને યાદ છે કે મને મારા મા બાપે કોઈ દિવસ પ્લીઝ નથી કહ્યું. ચલો બેટા, અને અમે ડરીને ઉભા જ થઈ જતા હતા. હવે જો તમે ચાલ ઉભી થા કહો તો આ છોકરા ઉભા જ નથી. નહીં થાવ, જા. ત્યાંથી શરૂ થાય. શરૂ ક્યાંથી થાય? તો શું બદલાયું છે એની આપણે વાત કરીએ. આ બે પેઢી વચ્ચે શું બદલાઈ ગયું? જે લોકો 60s માં જન્મ્યા, હું આજે આવતા આવતા બધા મુદ્દા વિચારતી હતી. અને આ છોકરાઓ તો દે વિલ એન્જોય લાઈક એનીથિંગ કે જે એમના પેરેન્ટ્સ જે 60s માં જન્મ્યા, 60 થી 66 ની વચ્ચે, 67 ની વચ્ચે જે મા બાપ જન્મ્યા ને, એને એટલો મોટો બદલાવ જોયો. બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી જોવા બાજુમાં જતા હતા, હા કે ના? ગુરુવારે છાયા ગીત ને રવિવારે પિક્ચર, અને એ લોકોને ત્યાં મહેમાન આવી જાય તો તમારું પિક્ચર અધૂરું રહે, હા કે ના? બરાબર. ત્યાંથી આ છોકરાઓએ હાથમાં ફોનમાં ટીવી જોયું, અને હવે સમય એવો આવવાનો છે કે ચિપ ખાલી તમે ક્યાંય પણ ભરાવી દો તો તમે નેટફ્લિક્સ, ટેલિવિઝન, બધું જીઓનું બોક્સ તો આવી જ ગયું છે. એક પેન ડ્રાઈવમાં યુ કેન કેરી એન્ટાયર ઓફિસ. હવે વર્ક એટ હોમ શરૂ થયું છે. આ ટેકનોલોજીનો બદલાવ છે ને, એ સૌથી પહેલો બદલાવ છે.